નક્કી મારી દીકરી રાધાનો જ હશે. હા, અમેરિકાનો છે. અમેરિકાનું છે ને? એક કામ કરે ભાઈ, તું જ વાંચી સંભળાવ ને, એટલે ખુશીના સમાચાર સાંભળીને આ બધાના મોડા મીઠા કરાવ. અલ્યા ઉભો રે. આ કાગળ સૌથી પહેલા હું મારી પત્ની સાવિત્રીને વાંચી સંભળાવીશ અને અમેરિકામાં દીકરીને પરણાવવા માટે મારેલા મેણાટોળાનો જડબાતોડ જવાબ આપીશ અને કહીશ કે જો જો આપણી દીકરી અમેરિકામાં કેટલી સુખી છે. પણ ધનરાજ બાપા, અમારા મોઢા મીઠા કરાવવાનું ક્યારે થશે? અલ્યા હમણાં જ મોડા મીઠા કરાવું છું. તમે લોકો તમારા મોડા પોળા કરી રાખજો. હમણાં જ મીઠાઈનો થાળ લઈને આવું છું. હા ધનરાજ ભારે ભાગ્યશાળી હો. ભાઈ હા, અરે જેના ઘરે આવી ભાગ્યશાળી છોકરી જન્મી હોય એનો બાપ પણ ભાગ્યશાળી જ હોય ને. રાધાની માં, એ રાધાની માં, રાધાની માં, અરે જો જો રાધાનો અમેરિકાથી કાગળ આવ્યો છે. કાગળ આવે છે? બેસ બેસ, જો હું વાંચું. અરે તું સાંભળ. અરે તું સાંભળીશ ને એટલે હરખઘેરી થઈ જઈશ. અમેરિકાથી રાધાનો કાગળ આવ્યો છે. સંભળાવો જલ્દી. જો જો શું લખે છે મારી દીકરી. હા, પૂજ્ય બાપુ, મને પરદેશ પરણવાના સપના હતા, એ સપના પૂરા થયા. જોજો દીકરી શું લખે છે. હા, પણ એ સપનાઓ ભયંકર હશે. પણ એ સપનાઓ ભયંકર હશે એની મને જાણ નથી. પરદેશ જવાના મોહમાં હું ભૂલી ગઈ કે આપણા મલક જેવી માયા અહીં નથી. જેને તમે જમાઈ માન્યો હતો એ તો પહેલેથી પરણેલો છે. દુનિયામાં કોઈ દીકરીને પરદેશ જવાનો મોહ ન જાગે. બાપુજી, આ કાગળ મારી આખરી નિશાની સમજજો, કેમ કે હવે આપણે ક્યારે ભેળા નહીં થઈએ. ભગવાન જાણે હું અત્યારે અમેરિકામાં ક્યાં છું એની મને પણ ખબર નથી. હું અમેરિકાની ધરતી પર પત્ની તરીકે નહીં, એક નોકરાણી તરીકે વેચાઈ ચૂકી છું. અટકી કેમ ગયા? અટકી કેમ ગયા? દુખિયારી તો દુખિયારી, દીકરીના દુઃખની પૂરી રામ કહાણી તો વાંચી સંભળાવો. સંભળો છો હું કહું છું એ? અરે પૂરો કાગળ તો વાંચી સંભળાવો. કાગળ તો વાંચી સંભળાવો પૂરો. સાંભળતા નથી તમે સાંભળતા નથી. હું થયું તમને? હું થયું તમને? તમને હું થઈ ગયો? કેમ બોલતા નથી તમે? તમને શું થઈ ગયું? કંઈક બોલો તો ખરા, કંઈક તો બોલો. હું જાણું છું કે હવે તમારે બોલવા જેવું કાંઈ રહ્યું નથી. જે વાતનો તમે વટ મનમાં રાખી અને ધરતીથી બે વેત અદ્ધર હાલતા હતા ને, એ પગ હવે ભાંગી ગયા. મારી દીકરીને અમેરિકા પરણાવી, મુછે તાવ દેતા હતા ને, એ મૂછના પાણી આજ ઉતરી ગયા. નાત જાતમાં તમારા મોભાનો ઘમંડ બતાવતા હતા ને, ઈ મોભો આજ ભાંગીને ભૂક્કો થઈ ગયો. હવે ક્યાંય મોં ખોલવા જેવું રહ્યું નથી, ક્યાંય બોલવા જેવું રહ્યું નથી. અરે મોઢામાંથી એક શબ્દ પણ નીકળવા જેવું રહ્યું નથી. અને એટલા માટે મને એકલી મૂકીને તમે મૂંગા થઈ ગયા. હવે આખું જીવતર જગતને મારે જવાબ દેવાના. તમે તો છૂટી ગયા, પણ આ સંસારમાં કાળજું ફાટી જાય એવી હાલતમાં મને એકલી મૂકીને હાલી નીકળ્યા. હવે મારે કેમ કરી જીવવું? તમે કહેતા હતા ને કે જે હાલત થશે એમાં આપણે સાથે હોઈશું. અને
આજ મારો સાથ છોડી ગયા. ઈશ્વર જેવો ધણી એવું કહેનારા મારા ધણી આજ મને ધણી વગરની કહીને ચાલ્યા ગયા. મને તમારી હારે લઈ જાઓ. દીકરીને પરદેશમાં ના પરણાવવા માટે મેં તમને કેટલા બધા મનાવ્યા, પણ તમે મારી એક વાત ના માની. આજે મને તમારી પાસે આવતા રોકતા નહીં, નહીતર જીવતરમાં પહેલી વાર તમારી વાત નહીં માનું. ના, આવું છું ધણી. નહીં સાવિત્રીબેન, નહીં. આજ મને રોકતા નહીં, સાવિત્રીબેન, નહીં. મને જાવું છે. નહીં. મને જવા દો. મને જવા દો. મને જાવું છે એમની હારે. મને એમની હારે જવા દો. યાદ છે તમને, દુનિયામાં આપણે બે એકલા હતા, પછી ઈશ્વરે અમને એક દીકરી દીધી. એ દીકરીને અમે કુએ નાખી. અમારા હાથે એને મારી નાખી. આજ હું ધણી વગરની, સંતાન વગરની, અરે મારા મરેલા ધણીના શરીરને આજ અગ્નિદાહ દેનારું કોઈ ન રહ્યું. આશા હતી કે એકની એક દીકરીનો વર એટલે અમારો જમાઈ. અરે જમાઈ તો દીકરા જેવો જ ગણાય ને, પણ જ્યાં જમાઈએ જમ થઈને જીવ લીધો હોય, એ સસરાનું શરીર એના હાથે થોડું અગ્નિદાહ પામે. મરેલા મારા ધણીના શરીરને આ પંચ ભેગું થઈને એને સ્મશાને લઈ જાઓ અને કોઈ બાળી નાખો. મારી તમને બધાને વિનંતી છે કે ટાઠડીઓ તો બે લાવજો, પણ સળગાવજો તો અમને બેને એક જ ચિતામાં. મારે હવે નથી જીવવું. છોડી દો માં, મને છોડી દો. આ ધણી વગર, સંતાન વગરનું જીવતર મારે ના નથી. માં, અરે કોણ કે છે તમે સંતાન વગરના છો? તમે સંતાન વગરના નથી. અરે હું છું ને. અમે આ જગતમાં મારા કોઈ મા બાપ નથી, અને હોય તો મને ખબર નથી, પણ આજથી હું તમારો દીકરો અને તમે મારા માં. આ મારા પિતા તુલ્ય ધનરાજભાઈની ઉત્તર ક્રિયાની તમામ ફરજો હું પૂરી કરીશ, પણ એકવાર મારા માથે હાથ મૂકો માં. એકવાર દીકરો કે મારા માથે હાથ મૂકો માં. હાથ મૂકો માં. હા માં. તમારો દીકરો. હે ભગવાન, તે મને જીવતી રાખવા માટે આ જીવાદોરી દીધી અને મોતના કૂવામાં મારું આયખું નાખવા તૈયાર થયેલી આંધળીને આખ્યા દીધી. દીકરા મારા ધણીએ જો ધાર્યું હોત ને અને પરદેશનો મોહ ના રાખ્યો હોત ને, તો આજે આપણા મલકમાં દીકરો મળી જાત. પણ હવે વહી ગયેલા વખતનો વલોપાત કરવાથી શો ફાયદો? લે વાંચા કાગળ. દીકરીને પારકા મલકમાં મોકલતા પહેલા 1000 વાર વિચાર કરજો. બેટા, પરદેશ પરણાવેલ મારી રાધાને પાછી લાવવાની પ્રતિજ્ઞા કરતો હો તો મૂક મારા ધણીના મોઢામાં તુલસી પત્ર અને ગંગાજળ.